અમદાવાદમાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે। પોલીસે આરોપી મોહમ્મદ તૌસીફ શેખને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો। તેની પાસેથી 1.49 લાખની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો આ સાથે જ 13,600ની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। આરોપી રિક્ષા ચાલક છે। સરળતાથી પૈસા મેળવવા ડ્રગ્સ વેચવાનો પ્રયાસ કર્યો। જો કે હાલ તો વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક છે ને મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ કરીને શેખ કરીને જુહાપુરામાં રહે છે। સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે। બેઝિકલી એ રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે। ગઈકાલે વેજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડ કરી એની પાસેથી 14.920 એમડી મળ્યું છે અને 1 કિલો ને 366 ગ્રામ ગાંજો મળ્યો છે। એની પ્રાથમિક પૂછપરછમાં એણે જણાવ્યું છે કે જે એમડી છે એ બારેજાનો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુહાપુરામાં રહે છે એની પાસે મેળવ્યો છે। અત્યારે તપાસ ચાલુ છે, પૂછપરછમાં વધુ જાણી શકાશે।